દિલ્હી એનસીઆરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદથી ગરમીથી થોડી રાહત મળી છે, તો બીજી તરફ આ વરસાદ હવે આફત બની રહ્યો છે। ખાસ કરીને ગાઝિયાબાદના પોશ વિસ્તારોની હાલત જોઈને એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાની તૈયારીઓ ક્યાં છે, કારણ કે જ્યાં જુઓ તે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સોસાયટીઓના પાર્કિંગ હોય કે પછી રોડ રસ્તા, આ તમામ જગ્યાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે। દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા પહેલા ગટર સાફ કરવાના નામે કરોડો રૂપિયાનું ભંડોળ છોડે છે, પરંતુ ગટરની કોઈ વ્યવસ્થા નથી અને લોકો તેના પરિણામો ભોગવી રહ્યા છે। તો નજર કરીએ અન્ય સમાચારો પર જે કચ્છથી સામે આવી રહ્યા છે। ભગવાનના દર્શન કરી રહેલા વૃદ્ધ પર ક્રેન ફરી વળી। રોડ સાઇડ પર ઊભા રહીને દર્શન કરી રહ્યા હતા વૃદ્ધ, અને હાથ જોડીને મંદિરના દર્શન કરતા સમયે જ વૃદ્ધ પર પૈડા ફરી વળ્યા। હૃદયને હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। કચ્છના મુન્દ્રામાં જૂના બંદર રોડ પર આ બનાવ બન્યો। રોકડિયા હનુમાન મંદિર પાસે સાંજે અકસ્માત થયો હતો। અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળ જ પર મોત નીપજ્યું। અહીં અકસ્માત બાદ ચાલક ક્રેન લઈને સ્થળ પરથી ફરાર થયો છે। આ બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। હાઇડ્રો જેવા ક્રેનના ચાલકો બેફામ બનતા સ્થાનિકોએ ચક્કાજામ કરીને દેખાવો પણ કર્યા। તો કચ્છના મુન્દ્રાના દ્રશ્યો છે કે જ્યાં દર્શન કરતા કરતા વૃદ્ધનો જીવ જતો રહ્યો। વૃદ્ધ જે અહીં હાથ જોડીને મંદિર પાસે દર્શન કરી રહ્યા હતા અને તે જ સમયે ક્રેન ચાલક તેના પર ક્રેન ચડાવી દે છે અને તેના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજે છે। ત્યારે આ ઘટના બાદ અહીંના જે સ્થાનિકો છે તે ભારે રોષમાં ભરાયા છે, કારણ કે જે રીતે બેફામ રીતે ક્રેન ચાલકો, ભારે વાહન ચાલકો અહીં રસ્તા પર પસાર થાય છે તે ખૂબ જ જોખમી છે। હાઇડ્રો જેવા ક્રેનના ચાલકો બેફામ બનતા સ્થાનિકોએ ચક્કાજામ કરીને દેખાવો પણ કર્યા। તો આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે। અહીં આ વૃદ્ધ કે જે મંદિર પાસે હાથ જોડીને દર્શન કરી રહ્યા હતા અને તે સમયે તેમનો જીવ ગયો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, આ અકસ્માતની ઘટનામાં શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો મુન્દ્રામાં અકસ્માતમાં વૃદ્ધ છે તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર જે ઘટના બની હતી તેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। રસ્તાની સાઈડમાં ઊભીને જે ભગવાનના દર્શન કરી રહેલા વૃદ્ધ હતા તેના પર હાઇડ્રા ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જાયા બાદ જે હાઇડ્રા ચાલક છે તે ત્યાંથી હાઇડ્રા લઈને ફરાર થઈ ગયો હતો। તો મુન્દ્રાના જે જૂના બંદર રોડ પર રોકડિયા હનુમાન મંદિર આવેલું છે ત્યાં પાસે રોષે ભરાયેલા જે લોકો છે તેઓએ ચક્કાજામ કર્યો હતો। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। ચીફ ઓફિસરની ચેમ્બરમાં અરજદારે દવા પીધી। સોસાયટીની આકારણી માંગતા અરજદારે ચેમ્બરમાં દવા પીધી। દવા પીધા બાદ અરજદારને હોસ્પિટલમાં દાખલ કરાયો। અરજદારે જાતિ ભેદભાવનો આક્ષેપ લગાવીને આત્મહત્યા કરવાની ધમકી આપી। ચીફ ઓફિસરનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે અરજદારે ફક્ત ખોટું કામ કરવા માટે અમારી પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો। એમની પાસે બાંધકામ કાયદેસર હોવાનો કોઈ પુરાવો ન હતો। પાસે આવી અને એમણે જાતના એલિગેશન કરી અને તમે જાતિ ભેદભાવ કરો છો એ પ્રમાણેના આક્ષેપો કર્યા છે અને દવા પીને આત્મહત્યા કરવાની ધમકી આપી છે। અને આજે દવા પી અમારી ચેમ્બરમાં દવા પી અને પછી જતા રહ્યા છે અને સાથે બોટલ પણ લઈ ગયા છે। અને બોટલનું પીણું પણ એવું કંઈ ઝેરી છે નહીં, પણ ફક્ત ને ફક્ત અધિકારીને પ્રેશરમાં રાખી અને ખોટું કામ કરવા માટે આ પ્રકારનું કરેલું છે। તો આ તરફ અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી। શૈલજ સર્કલ પાસે અકસ્માત સર્જાયો। ટ્રક સાથે અથડાતા એક યુવકનું મોત નીપજ્યું। ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી। અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો શૈલજ સર્કલ પાસે અકસ્માતનો આ બનાવ કે જેમાં એક યુવકનું મોત નીપજ્યું। ટ્રક સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું। ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો। ટ્રક સાથે અથડાતા જ ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું હતું। નોંધે છે કે અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે। ગત રોજ પણ આવો જ એક ગંભીર અકસ્માત સામે આવ્યો અને ફરી એકવાર અહીં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। શૈલજ સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો કે જ્યાં અકસ્માતમાં એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। હાલ આ સમગ્ર મામલે અકસ્માત અંગે વધુ તપાસ પણ પોલીસે શરૂ કરી છે। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। આ અકસ્માત અંગે વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આ અકસ્માત અંગે શું વધુ અપડેટ?
જે બધી વાત કરીએ તો સિલજ સર્કલ પાસેનો આ બનાવ છે. વહેલી સવારે જ્યારે આ યુવક હતો તે પોતે ડીબીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન એક જે ટ્રેલર હતું તેને ટક્કર મારી હતી અને આ જે અકસ્માતની અંદર યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા તેના પરિવારજનો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ થતા ટ્રાફિક પોલીસ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને યુવકનો જે મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હવે વાત કરીશું ધારાસભ્યોના નવા ફ્લેટની. ગાંધીનગરમાં બની રહેલા ધારાસભ્યોના નવા ફ્લેટના એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર. હાલમાં ધારાસભ્યો માટેના આવાસોનું નિર્માણ કામ એ પૂર્ણતા તરફ છે. ધારાસભ્યો માટેના લક્ઝુરિયસ ફ્લેટની અંદરનો નજારો પહેલીવાર ટીવી સ્ક્રીન પર આજે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો. ધારાસભ્યો માટે ફ્લેટ ટાઈપના 4 બેડરૂમની સુવિધા સજ્જ લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાઈ રહ્યા છે. બંગલા જેવા ફ્લેટની રહેણાંક હવે ગુજરાતના ધારાસભ્યોને મળશે. આ ફ્લેટમાં 4 બેડરૂમ સહિત 9 રૂમની સુવિધા છે, જેમાં ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, સ્ટોર રૂમ, લાઇબ્રેરી કામ રીડિંગ રૂમ તેમજ ડ્રેસિંગ રૂમ, 3 અટેચ અને 1 કોમન ટોયલેટની સુવિધા સાથે હાલમાં 9 માળના 12 એપાર્ટમેન્ટ 216 મકાનોનું નિર્માણ કાર્ય કરાયું છે, જે અંદાજે 200 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરાયા છે. હાલ વસતા ધારાસભ્યો એ નિવાસ 1971માં સેક્ટર 17માં બનાવાયા હતા. તો ગાંધીનગરમાં નવા આવાસો જે ધારાસભ્યો માટે તૈયાર કરાયા છે, લક્ઝુરિયસ આવાસના દ્રશ્યો તમે એક્સક્લુઝિવ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો. ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારથી ધારાસભ્યોના નિવાસ માટેના આવાસો હતા, પરંતુ તે જર્જરિત થવાના કારણે હવે સેક્ટર 17ની અંદર નવા ફ્લેટ બની રહ્યા છે. અને નવા ફ્લેટ બનતાની સાથે ન્યૂઝ 18 તમને એક્સક્લુઝિવ ધારાસભ્યોના ફ્લેટ કેવા છે, તેમના રહેઠાણ માટે કેવા આવાસનું નિર્માણ કર્યું છે તે ફર્સ્ટ બતાવી રહ્યું છે. તો આ પ્રકારનો વેઇટિંગ રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે, એટલે કે અહીંયા ધારાસભ્યોના જે મુલાકાતીઓ આવશે તેમની માટેનો આ વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ વેઇટિંગ રૂમની એક્ઝેક્ટ બાજુની અંદર જે ધારાસભ્ય જે છે તે અહીંયા બેસી શકે અને મુલાકાતીઓને સાંભળી શકે તે પ્રકારની વ્યવસ્થાનો રૂમ જે છે તે એન્ટ્રી ગેટની સામે જ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ પ્રકારનું જે રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. અને એ જ પ્રકારે અહીંયા વોશરૂમ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે. અને આ પ્રકારનું જે ધારાસભ્યોના ફ્લેટની અંદર જોવા મળી રહ્યું છે. આ જ પ્રકારે હવે અહીંથી ધારાસભ્યના ફ્લેટની મુખ્ય એન્ટ્રી શરૂ થાય છે કે આ પ્રકારનો તેમનો હોલ હશે અને ત્યાં તેઓ પોતે રહેતા હશે. ત્યાં આ પ્રકારનું ટીવી ટેબલ ગોઠવાશે, આ પ્રકારના તેમને વાર્તાલાપ કરી શકે, લોકો સાથે બેસી શકે તે પ્રકારનો આ વૈભવી ફ્લેટ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એ જ રીતે અહીંયા આ ડાઇનિંગ ટેબલ જે છે તે સજ્જ થયેલું રસોડું જે છે તે પણ જોવા મળી રહ્યું છે. અને આ પ્રકારનો આખો જે રસોડું જે છે તેનો લુક આ પ્રકારનો હશે, એટલે કે ધારાસભ્યો જ્યાં રહેતા હશે તેમના રહેઠાણ વિસ્તારનું રસોડું જે છે તે આ પ્રકારનું હશે. અને આ પ્રકારની બાલ્કનીમાં આ પ્રકારના જે તમે જોઈ રહ્યા છો કે હિંડોળા જે છે તે લાગવાના છે. અને આ હિંડોળાની મારફત આ બાલ્કનીની બહાર તમે જુઓ તો અહીંથી તમામ ધારાસભ્યોના જે મકાનો જે છે તે દેખાશે. કુલ 9 જેટલા જે એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં 216 ઘર જે છે તે નિર્માણ પામી રહ્યા છે. ને આ બાલ્કનીથી ધારાસભ્યના નવા મકાનનો નજારો આ પ્રકારે હશે, એટલે કે અહીંથી તમામ ધારાસભ્યોના નિવાસસ્થાન જે છે તે આ રીતે દેખાશે. અહીંયા આ પ્રકારે હાલ તો ગાર્ડન નિર્માણ કાર્ય જે છે તે પણ ચાલી રહ્યું છે. ને આ પ્રકારે ધારાસભ્યનો જે રૂમ છે તેની બાલ્કની છે ત્યાંથી આ પ્રકારનો નજારો છે. તમામ ઘરોમાંથી આ જ પ્રકારનો નજારો જોવા મળશે. તે પ્રકારની વ્યવસ્થા સજ્જ આ જે ધારાસભ્યના મકાનો જે છે તે જોવા મળી રહ્યા છે. ને આ પ્રકારે 3 જેટલા તેમના જે બેડરૂમ બનાવવામાં આવ્યા છે. ને આ પ્રકારના 3 બેડરૂમ તમે જોઈ રહ્યા છો. આ પ્રકારની બેડરૂમની વ્યવસ્થા જે છે તે પણ જોવા મળશે. માસ્ટર બેડરૂમ છે, સેમી માસ્ટર બેડરૂમ જે છે તે આ પ્રકારનો હશે. તમામ સુવિધા સજ્જ બેડરૂમ જે છે તે જોવા મળી રહ્યા છે. અને આ પ્રકારના
તમામ બેડરૂમની અંદર તમામ પ્રકારના જે વ્યવસ્થા હશે તે આ પ્રકારની હશે. એટલે કે ધારાસભ્યોએ હવે નવા ફ્લેટની અંદર ફક્ત ને ફક્ત પહેરેલા કપડે આવે તે પ્રકારની વ્યવસ્થા સજ્જ ફ્લેટની સુવિધા જે છે તે તૈયાર કરવામાં આવી છે. આ માસ્ટર બેડરૂમ હતો. હવે આ જ પ્રકારે આ સેમી માસ્ટર બેડરૂમ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો સેમી માસ્ટર બેડરૂમ જે છે તે જોવા મળી રહ્યો છે. ને આ પ્રકારનો લુક સાથે તમને આ સમગ્ર જે ફ્લેટનો નજારો જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે વર્ષો પૂર્વે ધારાસભ્યોના ફ્લેટ જે છે તે સેક્ટર 21 ખાતે નિર્માણ પામ્યા હતા. ત્યાં ધારાસભ્યો જે છે તે રહેતા હતા, પરંતુ તે આવાસો જર્જરિત થવાના કારણે નવા આવાસો નિર્માણ પામી રહ્યા છે. ને નવા આવાસના જે મકાનો તૈયાર થયા છે તેનો વૈભવી ફ્લેટ આ પ્રકારનો હશે, આ પ્રકારની સુવિધા સભર હશે. સાથે સાથે જે ધારાસભ્યોની સાથે જે તેમના જે ડ્રાઈવરો હશે, તેમના જે સર્વન્ટો હશે, તેમની માટે પણ વિશેષ વ્યવસ્થા રૂપનો જે એક રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. આમ આહલાદક સુવિધા સાથે આ ફ્લેટ જે છે તે તૈયાર થઈ ચૂક્યા છે. ને આ પ્રકારનો નજારો ન્યૂઝ 18 તમને ફર્સ્ટ ઓન બતાવી રહ્યું છે. ને આ પ્રકારના આ વૈભવી ફર્નિચરવાળા ફ્લેટ જે છે તે જોવા મળશે. ને આગામી દિવસોની અંદર આ સુવિધા જે છે તે ગુજરાતના તમામ ધારાસભ્યોને મળશે. ને આ પ્રકારના ફ્લેટ જે છે તે હવે નિર્માણ પામી ચૂક્યા છે. હવે ફક્ત ને ફક્ત ત્યાં ફર્નિચરની કામગીરી ચાલી રહી છે. ને આવનારા દિવસોની અંદર આ તમામ ધારાસભ્યોને આ ફ્લેટની ચાવી પણ મળી જશે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો હવે વાત કરીએ બજારમાંથી ચા ખરીદતા પહેલા ચેક કરજો. જૂનાગઢથી મહત્વના સમાચાર. શંકાસ્પદ ડુપ્લિકેટ ચાની ભૂકીનો જથ્થો ઝડપાયો છે. આભા ગીગા પ્રોવિઝન સ્ટોરમાંથી આ જથ્થો મળી આવ્યો. ડુપ્લિકેટ ચાના 1672 પેકેટ મળી આવ્યા. 2.50 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. બ્રાન્ડેડ ચાના 417 કિલો અલગ અલગ પેકિંગનો મોટો જથ્થો ઝડપાયો છે. વાઘબકરી ચાના સિનિયર મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવી હતી, ત્યારે કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને તપાસ કરી. દીપક લાલવાણી નામના વેપારીની અટકાયત કરવામાં આવી છે. વેપારીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ જે રીતે બજારમાં બધી જ વસ્તુઓ ધીરે ધીરે નકલી થઈ રહી છે, હવે ચા ખરીદતા પહેલા પણ 100 વાર વિચારજો, 100 વાર તપાસ કરજો, કારણ કે હવે ચાના પણ ડુપ્લિકેટ પેકેટ એ માર્કેટમાં આવી રહ્યા છે. હાલ જે આ મહત્વના સમાચાર છે તે જૂનાગઢથી છે. અહીં શંકાસ્પદ ચાનો મોટો જથ્થો ઝડપાયો છે. બ્રાન્ડેડ ચાના નામે અહીં નકલી ચાની ભૂકી વેચાતી હતી. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, હાલ જૂનાગઢથી આજે ડુપ્લિકેટ ચાનો જથ્થો ઝડપાયો છે, તેને લઈને શું વધુ અપડેટ? ચોક્કસ કે જે રીતે જૂનાગઢના સુકના ચોક વિસ્તારમાંથી ગઈકાલે રાત્રિના સમયે પોલીસ અને વાઘબકરી ચાના જે મેનેજર છે તેમના દ્વારા એક દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ડુપ્લિકેટ જે નામચીન જે કંપનીનો શંકાસ્પદ ચાનો જથ્થો છે તે મળી આવ્યો છે. 1672 જેટલા પેકેટ જેની કિંમત 2.5 લાખ રૂપિયા આસપાસ થઈ છે. આ તમામ મુદ્દામાલ છે તે પોલીસે જપ્ત કર્યો છે અને કંપનીના અધિકારી દ્વારા છે તે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેપારી દીપક લાલવાણી સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ વધુ પૂછપરછ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે એક વેપારીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે, કારણ કે આજે જથ્થો મળી આવ્યો છે. શું આનાથી પણ વધારે જથ્થો માર્કેટમાં પહોંચ્યો છે કે કેમ, તેને અંગે પણ તપાસ કરવામાં આવશે. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. સવારે 11 વાગે નર્મદા ડેમના 5 ગેટ ખોલી પાણી છોડાશે. રાજ્યમાં 6 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી. જમ્મુ અને કાશ્મીરના સીએમ અમર અબ્દુલ્લા આજે એસઓયુની મુલાકાત લેશે.